ઉત્તરાયણમાં ધાબે પતંગબાજો ઠરી જશે એવી ઠંડી પડશે। ગુજરાતમાં કાતિલ ઠંડી દિવસે ને દિવસે રેકોર્ડ તોડી રહી છે। ડિસેમ્બરના એન્ડથી શરૂ થયેલી ઠંડી જાન્યુઆરીમાં પણ ફૂલ ફોર્મમાં રહેતા ગુજરાત રીતસરનું ફ્રીજ બની ગયું છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10-11 ડિગ્રીથી નીચે પહોંચી જતા લોકો રીતસરના ઠરી ગયા છે। ઉત્તરના બર્ફીલા પવનો ફૂંકાવાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે। કચ્છમાં છેલ્લા 2 દિવસથી આકરી ઠંડી અનુભવાઈ રહી છે। ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે, તો રાજકોટમાં ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે। છેલ્લા 10 વર્ષમાં રાજકોટમાં પહેલી વખત લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે। જો હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટી શકે છે। હાલમાં સૌરાષ્ટ્ર કચ્છની હાડ થીજવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। નલિયામાં સૌથી ઊંચું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો કે આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે, લોકોને ઠંડીથી રાહત મળશે। તાપમાન 2 થી 4 ડિગ્રી ઊંચકાશે। જો કે 48 કલાક બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। આ વખતે ઉત્તરાયણ ધાબા પતંગ રસિકો થીજી જવાના એટલી ઠંડી પડશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે। ત્યારબાદના દિવસોમાં ફરી એક વખત તાપમાનમાં ઘટાડો થશે। સંક્રાંતિએ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિનો અંદાજ છે, એટલે કે પતંગની મજા લઈ શકાશે। લાલ ડુંગળીથી ઉભરાયું ગોંડલ માર્કેટયાર્ડ। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ હાલ ડુંગળીના પાકથી ભરચક ભરાયું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે। માર્કેટિંગ યાર્ડના પટમાં ડુંગળીનો પાક મૂકવાની જગ્યા ન હોવાથી ડુંગળીની આવક બંધ કરવાની ફરજ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પડી હતી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરતાની સાથે 2 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી। નબળી ક્વોલિટીની 20 કિલો ડુંગળીના ભાવ 200 રૂપિયાની આસપાસ મળ્યા, જ્યારે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ 450 રૂપિયા પ્રતિ કિલો મળ્યા। ગોંડલ માર્કેટિંગ યાર્ડ હજારો ખેડૂતો ડુંગળીનો પાક વેચવા માટે આવ્યા। ખાસ કરીને રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત આસપાસના જિલ્લા જેવા કે જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, જેથી યાર્ડમાં અને માર્કેટ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી હતી કતાર। ઓગળ જિલ્લો બનાવવાની માંગણી સાથે દિયોદરમાં બીજા દિવસે આંદોલન। બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે। સતત બીજા દિવસે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું। દિયોદરમાં આરામગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા। સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો। જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ। ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં પણ બેઠક યોજાઈ શકે છે। ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે। બીજી તરફ દિયોદર બાર એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે। ઓગળ જિલ્લાની માંગને લઈને સમગ્ર બાર એસોસિએશન વકીલ મંડળ ધરણા સ્થળ પર પહોંચ્યું હતું। દિયોદર આરામગૃહ આગળ ધરણા પર વકીલ મંડળ પણ જોડાયું। મોરબીના